કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના બાવળા ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું। કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વિકસિત ભારત અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ દેશના ખૂણે ખૂણે વિકસિત કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2047 સુધીમાં ભારત દેશને વિશ્વના વિકસિત દેશની યાદીમાં સંચિત કરવાનો લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યો છે। તેના અંતર્ગત દેશના ગામડાઓ અને પરસ્પર પછાત વિસ્તારોમાં વિકસિત કાર્યો સૌપ્રથમ કાર્યરત કરવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની નગરપાલિકાના વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે। બાવળા તાલુકાની નગરપાલિકામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાલુકામાં કુલ 54.18 કરોડના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તે ઉપરાંત બાવળમાં શહેરી વિકાસ યોજના ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જો કે બાવળા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર યોજનાના પ્રશ્નોનો હલ કરવામાં આવ્યો છે। આ પ્રાથમિક સુવિધા દ્વારા બાવળા તાલુકાના નાગરિકોની રોજિંદા જીવનની સમસ્યા દૂર થશે। તેની સાથે ચોમાસા જેવી ઋતુમાં પાણીના નિકાલનો પ્રશ્ન પણ ઉદ્ભવશે નહીં। તાલુકામાં નગરપાલિકા દ્વારા અન્ય વિકસિત કાર્યો પણ તાલુકા ક્ષેત્રે હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે ગાંધીનગર બેઠક પરથી લોકસભા સાંસદ અમિત શાહના હૃદયમાં બાવળા તાલુકો વસેલો છે। બાવળા તાલુકામાં સફાઈથી લઈને તમામ વિકસિત કાર્યો સાંસદ અમિત શાહ દ્વારા તાત્કાલિક ધોરણે તૈયાર કરવામાં આવ્યા છે। એટલે કે બાવળા તાલુકાના લોકો નસીબદાર છે કે તે સાંસદ અમિત શાહ જેવા નેતા મળ્યા છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।